9 ને 6 થઈ ગઈ. આપણે જાગી ગયા. આજે રવિવાર બદલી થયા ને આજે 5મો દિવસ છે. 4 દિવસ અપડાઉન કર્યા. 8 વાગે આપણે ઓફિસ જવા નીકળીએ, પણ એ પહેલાં 6:30 આસપાસ 6:30 જાગી ગયા. આજે રવિવાર છે એટલે થોડા શાંતિથી ઉઠ્યા, નહીં ધોઈ હવે તૈયાર થઈ ગયા છીએ. તો અહીંયા થઈ ગઈ ચાની તૈયાર. તો અહીંયા આપણે ચા તૈયાર છે અને નાસ્તામાં અહીંયા પૂરી બનાવી છે. તો ચા અને પૂરીનો નાસ્તો કરી લઈએ, પછી જવાની ઈચ્છા છે ગોરાદ. કામકાજ કેટલા આવ્યું તપાસ કરતા આવીએ ગોરાદ જઈએ એટલે, કારણ કે હવે પ્લાસ્ટર પતી ગયું છે. એટલે હવે ઇલેક્ટ્રિકની પાઇપ ને પ્લમ્બિંગ પાણીની પાઇપોને નાખશે ને પછી ફ્લોરિંગને કરીને ટાઇલ્સને કરી પેલું કરશે. તો જતા આવીએ કેટલું બાકી છે કેટલું નહીં એ જોતા આવીએ. તો ચલો ચા નાસ્તો કરી દઈએ. ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો. મળીએ ચા નાસ્તો કરી. ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરીએ. વાગ્યા 9:45 બાજુ ચા નાસ્તો થઈ ગયો તૈયાર. મમ્મી પૂરી બનાવો. ગુડ મોર્નિંગ. હવે એકણ લોટ ચોટ્યો. તો આજ તો વાદળ હાથે ખબર નહીં પડી જેટલા વાગ્યા. 9:45 થઈ ગયા. પપ્પા ગયા બહાર, તો હવે કરીશું ચા નાસ્તો. અઠવાડિયામાં એક વખત નહીં. મળી આગળ તો 12:30 થઈ ગયા. 1:45 થવા આવ્યો. આજ તો બનાવ્યું ડુંગળી અલગ જ સબ્જી બનાવી. ચલો તો કાચી ડુંગળી કાપી છે અને રોટલા છે, છાશ છે. તો આપણે જમી લઈએ. લાવવાની હે ને મસ્ત પેલી છાશ મસાલા છાશ અંદર તો મૂકી. ચલો આપણી પેલી છાશ તો લાગે પેલા સાદી. તો 6:15 થયા. હા મમ્મી જુઓ કથા અને એક બાજુ મેથી એ કાપી. બપોરે તો ઇન્ટરલોક નહીં કરી દીધું. તો ફોલ લાવ્યા વગર ચોથી ચોડવાનું. ફોલ લાવવાનું નથી તો બનાવવાનું આજે નહીં પડ્યો. પોપટી કલરનો પડે તો કદાચ, અને ફોલ નહીં કદાચ તો પીસ પોપટી કલરનો. ફોલ હતો એ તો આપણે લગાવ્યો ને. આજ તો બનાવવાના ભજીયા અને દાળવડા, એટલે એની તૈયારી કરીએ. મેથી કાપીને રાખીએ અને આ બાજુ રસોડામાં દાળ પલાળી હતી. આદુ મરચાં હિંગ નાખીને રાખી દો. હવે કરવાનું રસ. આજ તો એકલા ભજીયા ખાવાના. દાળવડા ને ભજીયા ખાઈને ઊંઘી જવાનું. નહીં રોટલી જે બનાવો હોય. મરચા છે, ડુંગળી હશે. તો ચલો મળીએ આગળ. બધા ખાવાનું બનાવતા નહીં. તો 7:13 થઈ. આપણે ગયા હતા 4 વાગે ગોરાદ. 3:30 ગોરાદ જઈ હાલ ગયા. ધોઈ કપડાં બદલીને ફ્રેશ થઈ ગયા. હવે જોઈએ રસોડામાં. તો રસોડામાં રાંધવાનું કામકાજ ચાલે. શું લે આજ તો કોક તો અહીંયા બેને જેની ઈચ્છા હતી દાળવડાની, તો અહીંયા દાળવડાનું બેટર છે. અહીંયા એક ગણ અહીંયા ચાલુ હોય, એક ગણ ઉતાર્યું હોય ટેસ્ટ કરવા માટે. આ બાજુ મરચાંના પેલા બનાવવાના હે બનાવતા. બીજું જમવામાં બીજું શું બનાવવાનું? મેથીના ભજીયા દાળ બસ, બાકી બધું બરાબર. ચલો તારે થોડી રોટલી બનાવશે, મેથીના ભજીયા દાળવાળા મરચાંના બધા મિક્સ બનાવશે. આજ ખાલી એનો જ પ્રોગ્રામ છે, જમવાનું આજ બનાવવાનું નહીં. બરાબર ને? એટલે એમ કે આ રહીએ હા કોદને જે બનાવે
તો બની જાય આપણે ચાખીએ એકાદું. મસ્ત દાળવાળા બન્યા, એકદમ સોફ્ટ, ટેસ્ટમાં મસ્ત છે. બરાબર. મળીએ પછી જમતી વખતે, તો સુધી બ્લોગમાં બનાવી રહેજો. તો 8 વાગી ગયા, જમવાનું બનાવી દીધું, દાળવડા અને ભજીયા, મરચાં અને રોટલી. ચલો જમી લઈએ દાળવડા. ગરમી લાગી નહીં, બહાર પવન હ પણ ઘરમાં ગરમી લાગે. ઉપર મજા આવે નહીં, ઉપર તો મજા જ આવે હે ને. જે સમસમાટ જો બહારમાં બેઠા પવન આવે ને ફરફરાટી, દરિયા કિનારે હોય ને એવો પવન આવે. તો ચલો જમી લઈએ. તો 11:15 વાગી ગયા. આજના વિડીયોને કરીશું અહીંયા એન્ડ. બધા ઉપર જઈને ઊંઘી ગયા, હું નાહવા આવી હતી. તો ચલો આજના વિડીયોને કરીએ અહીંયા એન્ડ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.